નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે પાલનપુર ખાતે પાલનપુર નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળ નવનિર્મિત માનસરોવર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો વિકાસ કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। અમૃત 2.0 યોજના અંતર્ગત શહેરોમાં પાણી સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોને સુવિધાસભર માહોલ મળે તે માટે મહત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે। થરાદ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે। થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં નારોલી અને અજાવાડા પુલ વચ્ચે એક મહિલાએ ઝંપલાવ્યો। 2 કલાકની શોધખોળ બાદ ફાયર બ્રિગેડની ટીમે મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। આ અંગે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળતા જ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાં મહિલાની શોધખોળ શરૂ કરી હતી। દાંતા પોલીસ સ્ટેશન નજીક હાઈવે પર એક કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં 200 મીટર સુધી ઢસડાઈ હતી। અકસ્માતમાં કારમાં સવાર 3 વ્યક્તિઓનો આપાત બચાવ થયો છે। માહિતી અનુસાર આ કાર સતલાસણાથી નારગઢ જાન લઈને આવી રહી હતી। દાંતા પોલીસ સ્ટેશન આગળ ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી સામેના રોડ પર પહોંચી ગઈ હતી। અકસ્માત સર્જાતા જ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા। લોકોએ કારને સીધા કરવા અને તેમાંથી 3ને બહાર કાઢવામાં મદદ કરી હતી। કારમાં સવાર 3 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। બનાસકાંઠાના ડીસા તાલુકાના લોરવાડા ગામે ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે જગતગુરુ ગંગાચાર્ય 1008 મહેન્દ્ર ગિરિજી બાપુનું આગમન થયું હતું, જ્યાં ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બાબરના લેન્ડ ગ્રેબિંગ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી કીર્તિસિંહ રાઠોડને પેરોલ ફરલો સ્કોડે શિહોરે ખાતેથી ઝડપી પાડ્યો છે। પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ચલાવવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે સેતુ કાર્યક્રમ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। સેમિનાર જનરલ સેનિટાઇઝેશન, ન્યુટ્રિશન્સ એન્ડ POSH અવેરનેસ વિષય પર યુનિવર્સિટીના સ્ટાફગણ માટે યોજાયો હતો। બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાંથી એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। શિહોરી પાટણ હાઈવે પર એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર એરંડાના ખેતરમાં ઘૂસી ગઈ હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। માહિતી અનુસાર કાર ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો હતો, જેને કારણે વાહન રોડ ઉપર ઉતરી બાજુમાં ખેતરમાં ધસી ગયું હતું। અકસ્માત થતાં આસપાસના લોકો અને રાહદારીઓના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમવાની છે। ફાઇનલ મેચ માટે જોવા માટે અનેક સેલિબ્રિટી અમદાવાદ આવી પહોંચ્યા છે। દેશના ખૂણે ખૂણેથી ક્રિકેટ રસિકો, બોલિવૂડ સેલિબ્રિટી, દિગ્ગજ ક્રિકેટરો અને જાણીતા કલાકારો પણ અમદાવાદમાં પહોંચી રહ્યા છે। ફાઇનલ મેચના કારણે મોટી સંખ્યામાં લોકો અમદાવાદ આવતા હોવાથી હોટલના ભાવમાં અદદ વધારો જોવા મળી રહ્યો છે। હોટલના ભાડા 2 લાખ કરતાં વધુ પહોંચી ગયા છે। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ ચાલી રહેલી પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાનું સમાપન કાર્યક્રમ આજે ગાંધીનગર ખાતે યોજાઈ રહ્યો છે। સેક્ટર 11 સ્થિત રામકથા મેદાનમાં જનસભામાં આપ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુખ્ય વક્તા તરીકે સંબોધન કર્યું હતું। વાવથરા જિલ્લા સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવવા માટે નવા હોદ્દેદારોની નિયુક્તિ જાહેર કરવામાં આવી છે। વાવથરા જિલ્લા ભાજપના
જિલ્લા પ્રમુખ તરીકે ડોક્ટર નરેશભાઈ વિહાજી ઠાકોરની વરણી બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જિલ્લાના અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં ઉપપ્રમુખ તરીકે ધારાસભ્ય અનિલભાઈ અમૃતભાઈ માળી, નરેશભાઈ પ્રવીણચંદ અખાણી, ઉમિયાબેન ભમરાભાઈ સુથાર, તેજાભાઈ પંચાણભાઈ રાજપૂત, અભયભાઈ રાજગોર, રમેશભાઈ ધરમશીલભાઈ જોગેસણા, કલાવતીબેન મનસુખભાઈ રાઠોડ અને વનરાજસિંહ બળવંતસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી. મહામંત્રી તરીકે ઉમેદદાન આલવદાન ગઢવી, ડોક્ટર કરશનલાલ રાણાભાઈ પટેલ, કમલેશભાઈ ભલાભાઈ આચાર્ય, મનીષભાઈ કુરાભાઈ પ્રજાપતિ, મેવાભાઈ ખટાણાની પસંદગી કરવામાં આવી. મંત્રી તરીકે દીપિકાબેન ચૌધરી, પારસભાઈ નરપતભાઈ ઠાકોર, લક્ષ્મણભાઈ કે પટેલ, ગીતાબેન હિતેશભાઈ સોની, વર્ષાબેન મનસુખ ગોસ્વામી અને શારદાબેન વાઘજીભાઈ બાટીની નિમણૂક કરવામાં આવી હતી. પાર્ટી દ્વારા જણાવાયું કે નવી ટીમ સંગઠનને વધુ મજબૂત બનાવી આગામી ચૂંટણી અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.